દીકરો હતો, એમને સખત ગુસ્સો આવતો હતો. એ આખો દિવસ ગુસ્સામાં રહ્યા કરે. એમના પિતાએ એકવાર એમને વાત કરી કે બેટા, હવે જ્યારે પણ તને ગુસ્સો આવે ને ત્યારે તારે શું કરવાનું, હું તને એક લાકડું આપું છું. એક મોટું લાકડું આપ્યું અને એ પિતાએ એમને કહ્યું કે બેટા, આમાં તારે છે ને જેટલો ગુસ્સો આવે ને એટલી ખીલીઓ મારી દેવાની. પેલા દીકરાએ કીધું કઈ વાંધો નહીં પિતાજી, ગુસ્સો આવશે એટલે આમાં ખીલી મારી દઈશ. પેલા દિવસે એમણે 30 ખીલીઓ મારી, બીજા દિવસે 15-20 ખીલીઓ મારી, એક દિવસ 10 મારી. ધીમે 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 કરતા એને ગુસ્સો એમનામાંથી નીકળતો ગયો. અને એકવાર એમના પિતા પાસે બેઠો ને કીધું કે હવે મને ગુસ્સો નથી આવતો, એકદમ નોર્મલ છે. તો એમના પિતાએ કીધું કે હવે જ્યારે જ્યારે તને ગુસ્સો ના આવે ને ત્યારે તારે શું કામ કરવાનું છે હું તને કહું છું. હવે તે જેટલી ખીલીઓ મારી છે ને ગુસ્સો આવતો હતો ત્યારે, ગુસ્સો ના આવે ત્યારે એ બધી જ ખીલીઓને તારે રોજે રોજ કાઢવાની. પેલા છોકરાએ કીધું ઓકે. એમની પિતાજીની વાત પ્રમાણે દીકરાએ બધી ખીલીઓ ધીમે ધીમે કાઢવાનું શરૂ કર્યું. એમને ગુસ્સો શાંત થઈ ગયો અને ખીલીઓ બધી કાઢી નાખી. પછી એક દિવસ એમના પિતા પાસે બેઠો હતો અને એમણે લાકડું બતાવીને કીધું, પિતાજી હવે મને ગુસ્સો નથી આવી રહ્યો. અને એમના પરિણામ સ્વરૂપે એમાં બધી જ ખીલીઓ કાઢી નાખી છે. ત્યારે પેલા પિતાએ દીકરાને સરસ વાત કરી અને કહ્યું કે બેટા, પેલું લાકડું હવે જોતો તું, એમાં તને કઈ ફેરફારો લાગે છે? તો પેલા કીધું નહીં. ત્યારે પિતાએ નજીક જઈને બતાવ્યું કે તે જે ખીલીઓ મારી હતી ને એ ખીલીઓ તે હવે કાઢી નાખી છે ને તો એની અંદર કાણા પડી ગયા છે, એની અંદર અલગ અલગ પ્રકારના ટોચા પડી ગયા છે. જ્યારે તું ખીલીઓ મારતો હતો ત્યારે આપણા જીવનમાં પણ આવું જ છે. આપણે બધા લોકો પર ગુસ્સો કરતા હોઈએ છીએ અને પછી કદાચ માફી પણ માંગી લેતા હોઈએ છીએ. ગુસ્સો કરવો ખીલી ઠોકવા બરોબર છે અને માફી માંગવી ખીલીને ખેંચવા બરાબર છે. પણ ત્યાર પછી એમાં જે કાણાઓ પડે છે ને, એ જે દાગ પડી જાય છે ને, ઘણી વાર અહીંયા વાગી જતા હોય છે. અને સમાધાન તો થઈ જાય છે, પણ એ જીવનમાં પેલા જે કાણા પડેલા હોય છે ને, જેના કારણે ટોચા પડેલા હોય છે ને, એ માણસ જીવનભર નથી ભૂલી શકતો. એટલે બને ત્યાં સુધી આપણા ગુસ્સા ઉપર આપણે એટલો કંટ્રોલ રાખવો જોઈએ કે કદાચ પરિસ્થિતિ તો યોગ્ય થઈ જશે, પણ સામેવાળા વ્યક્તિને જો ખોટું લાગી ગયું છે ને તો એ બહારથી તો હસતો હશે ચહેરા સાથે, પણ કદાચ અંદર એના દિલમાં ઘણા બધા ઘા વાગેલા હશે અને જીભના ઘા ક્યારેય રૂઝાતા હોતા નથી.